સદાનંદાંબોધિः સ્મિતરુચિરપૂર્ણેन्दુવદનः પ્રફુલ્લમ્બોજન્મચ્છદસદૃશશોભાક્ષિયુગલ કૃપાપારાવાર શ્રિતસકલજીવાતિસુખદો મહાશ્રેયો મૂર્તિ જયતિ સહિ નારાયણ મુનિ વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજં પૂજિतं સુરનરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. ઓમ અવતારિને શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની, શ્રી હરિકૃષ્ણ મહારાજની, શ્રી ઘનશ્યામ મહારાજની જય. બધાય વાલા ભક્તોને એથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીની વાતો એનું આપણે આચમન કરીએ છીએ નિત્ય. સ્વામીની વાતો એ મોક્ષ માર્ગનું આપણું ભાથું છે. સ્વામીની વાતો આપણા નિર્બળ જીવાત્માને બળ આપે એવી આ વાતો છે. મોક્ષના માર્ગે ચાલેલા હર કોઈ મુમુક્ષુને તાકાત બક્ષે એવી આ સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીની વાત છે. આપણા લોયાધામના પરિવારના ભક્તોને એવો નિયમ હોવો જોઈએ કે નિત્ય વચનામૃત અને નિત્ય સદગુરુની વાતો બેનું વાંચન અવશ્ય હોવું જોઈએ. શ્રવણ કરો છો એ બહુ સારી વાત છે. કથા વાર્તા તમે સાંભળવા માટે ટાઈમે બેસી જાઓ છો, ટાઈમે કથા વાર્તા સાંભળો છો, એ સારું જ છે. પરંતુ વાંચન અતિ જરૂરી છે. જેને વાંચતા આવડે એને વાંચવું જ જોઈએ. આજના યુગનો કોઈ એવો નથી કે જેને વાંચતા ન આવડતું હોય. એટલે નિત્ય થોડું વાંચવું જોઈએ. વચનામૃત અને સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીની વાતો અથવા તો ગોપાળન સ્વામીની વાતો, કોઈ પણ સદગુરુની એક બે વાત અને વચનામૃતનું થોડું મહારાજની કીધેલી વાણી, આનું રસપાન વ્યક્તિએ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર જેનો પ્રવેશ છે એને અને લોયાધામ પરિવારનો જે છે એને તો ખાસ નિત્ય કરવું જોઈએ. જીવન પર્યંત, જીવનના છેલ્લા શ્વાસ સુધી તમે ભક્ત ચિંતામણીનો પાઠ કરો, એને પાછો મૂકી દો. હરિલામૃત વાંચતા હો એ પૂરું થયું, પછી હરિચરિત્રનું સાગર વાંચો એ પૂરું થયું. ભલે બીજા બધા ગ્રંથોની અદલા બદલી કરો, પરંતુ વચનામૃત અને સદગુરુઓની વાતો આ બે મસ્ટ વાંચવા જ, નેસેસરી, જોઈએ જ. બાકી બીજું બધું છે, લીલા ચરિત્રોના ગ્રંથો છે. કદાચ આજે કોઈ અદ્ભુતાનંદ સ્વામીની વાતો વાંચે, એ પૂરી થાય પછી અક્ષરાનંદ સ્વામીની વાંચે, એ પૂરી થઈ તદ્રૂપાનંદ સ્વામીની વાંચો, એ પૂરું થઈ પ્રસાદાનંદ સ્વામીની વાંચો. એમાં ભલે ફેરફાર કર્યા કરો, પરંતુ આધ્યાત્મિકતા માટે વચનામૃત અને સ્વામીની વાતો એનું નિત્ય વાંચન રાખો. સ્વામીની આપણે 189મી પ્રકરણ 1ની આ વાત છે અને હું વાંચું છું અને એને થોડી સમજીશું. સ્વામિનારાયણ અરે સ્વામિનારાયણ અરે, સ્વામીએ વાત કરી છે અને પુરુષોત્તમની ઉપાસનાએ કરીને તો જીવ અક્ષર જેવો થાય છે અને મોટાને મળે તે બહુ મોટપને પામે છે. જૂં વિયાય તો લીખ આવે ને હાથની વિયાય તો બળદ જેવડું બચ્ચું આવે. તે ઉપર વચનામૃત વંચાવ્યું છે, જેવા ભગવાનને જાણે તેવો પોતે થાય છે. લો, સ્વામી આ વાતમાં એમ કે છે, પુરુષોત્તમની ઉપાસના જે જીવ કરે છે એ અક્ષર જેવો થાય છે. એનો આત્મા જ અક્ષર થઈ જાય છે.
સ્વામી કે મોટાને મળે ને બહુ મોટપને પામે, બહુ મોટપને પામે. અહીં સંબંધનું મહાત્મ્ય છે. સંબંધ, પુરુષોત્તમ નારાયણનો જે સંબંધ થયો છે, મોટા સાધુનો જે સંબંધ થયો છે, મોટા ભક્તોનો જે સંબંધ થયો છે, એ સામાન્ય હોય પણ બહુ મોટપને પામે. આ વાત બહુ મુદ્દાની છે. હમણાં હું 2-5 દિવસથી સતત પ્રાપ્તિ, જે મળ્યા છે એનો આશરો, જે મહારાજ અને જે મોટા પુરુષો મળ્યા છે એ મોટા પુરુષનું બળ, આના વિશેની જ વાતો ઝાઝી આમાંથી સ્વામીની વાતોમાંથી કરું છું. આજે આ વાત સ્વામીની છે, મોટપની છે, સંબંધથી મોટપ. પુરુષોત્તમને જે મળ્યો, પુરુષોત્તમ નારાયણના જે યથાર્થ છે એને જે મળ્યો, સામાન્ય જેવો છે પણ બહુ મોટપને પામે છે. આપણી દ્રષ્ટિ આ થાવી જ જોઈએ કે જે મહારાજનો હોય, જે મોટાને મળેલો હોય એ બહુ મોટો હોય, બહુ મોટો હોય, બહુ મોટો હોય. મોટો નથી તો એક દિવસ એવો આવશે કે બહુ મોટો થવાનો છે. સ્વામીએ વાત કરી આમાં બહુ મોટપને પામે છે. આજ નહીં પણ એનું ફળ કોઈક દિવસ દેખાય છે, બહુ મોટપને પામે છે. આજે મારે તમને એક પુરુષોત્તમ નારાયણને મળેલા હોય એવા ભગવાનના ભક્ત કેવી મોટપને પામે છે. આપણા શાસ્ત્રોમાં કેવા ચરિત્રો લખાયા. બહુ સરસ એક ચરિત્ર મને આજે વાંચતા મળ્યું. એ ચરિત્ર જેવું છે ને એવું જ હું થોડું વાંચું છું. આપણને ખ્યાલ આવે કે પુરુષોત્તમ નારાયણ આપણને ભગવાન સ્વામિનારાયણ મળ્યા છે, એ ભગવાન શ્રીહરિ મળ્યા એના સંબંધથી જીવાત્માઓ કેવા થયા. એ જ પુરુષોત્તમ નારાયણ આજ આપણને મળ્યા છે એટલે આપણે પણ આજ ભલે સામાન્ય રહ્યા પણ એક દિવસ આપણે બહુ મોટપને પામવાના છે, બહુ મોટપને. જે મોટપ આપણી કલ્પનાની બહારની હશે. અક્ષર જેવી મોટપને પામાશે, અક્ષર જેવી. જે અક્ષરની નજરની અંદર પ્રકૃતિ નથી આવતી, પુરુષ નથી આવતા, પ્રધાન પુરુષ નથી આવતા, ઈશ્વરો નથી આવતા, એવડા મોટા એ અક્ષરની મોટપ એક દિવસ આપણે પામવાના છીએ. આજ ભલે પેટમાં દુખતું, માથું દુખતું, કેન્સર થતું, એટેક આવતો, પગમાં તકલીફ થાય ને ગોઠણની તકલીફ થાય ને આ બધું જ થશે આજ, પણ એક દિવસ આ આત્મા પુરુષોત્તમના સંબંધે કરીને બહુ મોટપને પામવાનો છે. પરમ ચૈતન્યાનંદ સ્વામીએ આ વાતને લખી છે અને આપણા બીજા રઘુનાથ ચરણદાસજી સ્વામી થયા જૂનાગઢમાં, એને હરિચરિત્ર ચિંતામણી લખી, એમાં પણ આનું આખ્યાન લખેલું છે. બહુ સરસ, સમજવા જેવું છે અને બહુ થોડી મજા આવે એવી છે. એ મને થયું આ આખ્યાન જેવું છે એવું જ આપણે સમજીએ. પુરુષોત્તમના સંબંધે કરીને આમાં સ્વામી કહે છે મોટા મળે બહુ મોટપને પામે. કેવડી મોટપ! આ ચરિત્ર તમે સાંભળશો તમને એમ થશે કેવડી મોટપ, આવડી મોટપ હોય આવાને. મહારાજ એક વખત, આ પરમ ચૈતન્યાનંદ સ્વામીકૃત વાતો છે, આમાં એવું લખ્યું છે, આમાં ચરિત્ર થોડા ગ્રંથોની અંદર, ચરિત્રોના ગ્રંથોમાં હંમેશા થોડો ફેરફાર આવતો હોય છે. આમાં સ્વામી લખે છે કે જીવા ખાચરની પાટીમાં સાધુની જ્યાં ધર્મશાળા હતી ત્યાં સ્વરૂપાનંદ સ્વામી, વ્યાપકાનંદ સ્વામી, અખંડાનંદ સ્વામી, સંન્યાસી દેવાનંદ, ગોવિંદાનંદ સ્વામી મોટા, ચૈતન્યાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, આનંદ સ્વામી, ભાયાત્માનંદ સ્વામી, નરોનારાયણાનંદ સ્વામી, પરમ ચૈતન્યાનંદ સ્વામી, પરમાનંદ સ્વામી, નરસિંહાનંદ સ્વામી, પૂર્ણાનંદ સ્વામી, આ બધાય સંતો બેઠેલા છે. સાધુની ધર્મશાળા પેલા દાદાના દરબારની અંદર થોડા સંતો રહેતા અને ઝાઝા સંતો જીવા ખાચરના દરબારમાં રહેતા, કારણ કે ત્યાં જગ્યા ઝાઝી હતી અને ન્યા રહેતા. આ ચરિત્ર બીજા ગ્રંથોમાં, હરિચરિત્ર ચિંતામણી છે એની અંદર થોડું જુદી રીતે વર્ણવેલું છે. સિદ્ધાંત એક સરખો જ આનો મળે છે. મેન વસ્તુ જ્યારે તમે ચરિત્રના ગ્રંથો વાંચો ત્યારે અલગ અલગ સદગુરુએ લખેલા ગ્રંથોમાં ક્યારેક ચરિત્રોના વર્ણનમાં ભેદ આવતો હોય તો ક્યારેય પણ ભગવાનના ભક્ત એવી શંકા ન કરવી કે આ શાસ્ત્રમાં આ સ્વામીએ આમ લખ્યું છે, બીજા સ્વામીએ એ જ ચરિત્ર બીજી રીતે લખ્યું છે. હંમેશા મોટા સદગુરુઓના સિદ્ધાંત એક સરખા હોય છે. ચરિત્રો સ્મૃતિએ કરીને લખાતા હોય છે, પણ સિદ્ધાંત છે એ ક્યારેય બદલાતો નથી. આ વાત જે અહીં જીવા ખાચરના દરબારમાં છે, આ જ પ્રસંગ હરિચરિત્ર ચિંતામણીમાં
દાદાના દરબારમાં અક્ષર ઓરડીમાં મહારાજ બેઠા છે ત્યાં થયો છે, આવું લખેલું છે. ત્યાં પણ સંતો બેઠેલા હતા અને મહારાજ બેઠા છે. એ સાધુની ધર્મશાળા એક દિવસ મહારાજ પધાર્યા હતા જીવા ખાચરના દરબારમાં. ત્યાં સરસ મજાનો એક માંચડો, એક મંચ બનાવેલો હતો, એની ઉપર મહારાજ બેઠા. એની ઉપર મૃગ ચર્મ નાખેલું હતું. મૃગ ચર્મની ઉપર વાઘ ચર્મ નાખેલું હતું. શ્રીજી મહારાજે વાઘ ચર્મ ઉપર બેઠા હતા. એ સમયે હું થોડા ચરિત્રો, હરિચરિત્ર ચિંતામણીનું ભેગું કરીને કહીશ અને થોડું આ વાંચીશ. તો મહારાજ બેઠા છે એ વખતે 15 થી 16 વર્ષનો એક રતો કરીને એક નાનો છોકરો, યુવાન છોકરો ને આવ્યો. મહારાજ માંચડા ઉપર બેઠા છે એટલે મહારાજે ઓલા રતાને એમ કીધું કે આ રતો તો મારો ભાઈબંધ થાય. મહારાજ કે આ રતો મારો ભાઈબંધ થાય એટલે સભા આખી થોડી વાર ચોંકી ગઈ, કારણ કે રતો હતો ગાંડો. એ ગાંડા માણસો તમને ખબર છે ને, બૂમો પાડ્યા કરે, ઘડીક રડે, ઘડીક હસે. ગાંડાઓ આવા હોય, ઘડીક વઢે, ઘડીક પાછા શાંત બેસી જાય, ઘડીક જમવાનું જમે, ઘડીક મૂકી દે. ગાંડા માણસોને જોવાની તો મજા હોય છે, એની ભેગા રહેવાની તો રહેવાથી તો અડધા ગાંડાથી જ હોય. પણ ગાંડા માણસો જેને જોયા હોય એને ખબર હોય, મુંબઈની અંદર એક બહુ ધનપતિ વ્યક્તિ છે, એનો છોકરો ગાંડો છે. ધનપતિ વ્યક્તિ છે, કરોડોપતિ, અને જાજુ જોવો ને તો આવું જ હોય છે. એને ત્યાં એક જ છોકરો છે ને ગાંડો છે. જાઓ તો ઘડીક હસે, ઘડીક રડે, ઘડીક આવીને તમારો હાથ પકડી લે, ઘડીક આવે ને કપડાં કાઢી નાખે. ગાંડો છોકરો છે, બાળપણથી જ ગાંડો છે. આ રતો બાળપણથી ગાંડો છે. એટલે ઘડીક કિક્યારીઓ પાડે, ઘડીક હસે, ઘડીક કીર્તનની કડી બોલે, ઘડીક ગોળી બોલે, ઘડીક દોહાનું બોલે, ઘડીક ભોજા ભગતના ચાપકા બોલવા માંડે, આવું કર્યા કરે. મહારાજ પાસે આવ્યો. મહારાજ કે મારો ભાઈબંધ છે. મહારાજ કે રતા આવી જાય મારી ગાદી ઉપર. એટલે મહારાજે એને પોતાની ગાદી ઉપર બાજુમાં બેસાડ્યો. બાજુમાં બેસાડ્યો પછી મહારાજ તો સંતો સાથે વાતો કરે, આ રતો એની બધી મસ્તી કરે. પણ સંતોને ઘણાને શંકા થઈ કે આવડા મોટા મહારાજ એ આ 15-16 વર્ષનો આવો ગાંડો છોકરો એને પોતાની બાજુમાં બેહાડે ને કે મારો ભાઈબંધ છે, આવું કેમ? કેટલાય હરિભક્તોને શંકા થઈ પણ કોઈ બોલ્યા નહીં. ત્યાં એ સભાની અંદર જીવો ખાચર, મૂળું ખાચર, એભલ ખાચર આ બધાય આવ્યા. એ મહારાજ પાસે જ્યારે વાતો સાંભળવા આવ્યા ત્યારે જીવો ખાચર એવું બોલ્યા કે આ નાદાર કાઠી આ મહારાજ ભેગો શા સારું બેઠો? આ નાદાર કાઠી અને આ ભગવાનની બાજુની અંદર ચડી ગયો છે, હેઠો ઉતર, રતાને કે. ત્યારે મહારાજ હસ્યા. મહારાજ થોડું હસ્યા અને મહારાજે કીધું, આ મારી બાજુમાં મેં જે બેસાડ્યો છે ને એ ચક્રવર્તી રાજા હતો. એક જમાનાનો ચક્રવર્તી રાજા હતો. અમે એને બાજુમાં એમને નથી બેસાડ્યો, પણ એને કંઈક પાપ કર્યું હતું, એના કારણે બ્રહ્મરાક્ષસ થયો હતો. અને અમે જ્યારે વન વિચરણમાં ફરતા હતા ત્યારે આ જ્યાં બ્રહ્મરાક્ષસ થયેલો હતો ત્યાં અમે પહોંચ્યા છે અને અમે એના બ્રહ્મરંધ્રની અંદર પાટું માર્યું. એટલે એને જ્ઞાન થયું કે આ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ પોતે છે અને અમારી એને સ્તુતિ કરી અને અમે એને આશીર્વાદ આપ્યા એટલે અહીં આવ્યો છે. પણ જ્યારે અમે એના માથામાં પાટું માર્યું હતું ને ત્યારે એને બ્રહ્મ જ્ઞાન થયું હતું, પાછલા જન્મનું જ્ઞાન થયું હતું. એટલે પેલા રતાને મહારાજ કે રતા તને યાદ છે બોલ. પછી મહારાજ બોલતા બંધ થઈ ગયા અને પેલો રતો બોલવા લાગ્યો. એ રતો કે હું એક જન્મમાં ઋષિ હતો, ગુરુ હતો, મારા બહુ ચેલાઓ હતા. એમાં ચેલાઓ ગુરુની સેવા તો કરે જ, કલ્યાણને અર્થે ગુરુને જમાડે, ગુરુ માટે પૂજાપો લઈ આવે, ગુરુની ચરણચંપી કરે. એમાં એક વખત એક ચેલાએ ગુરુને રોજ એ દૂધ પાતો. એ દૂધ જે ચેલાએ પાયું ને એ ગાળ્યા વિનાનું પાઈ દીધું. દૂધને ગાળ્યું નહીં. દૂધને ગાળ્યું નહીં. ચેલાને પશ્ચાતાપ થયો, ઉતાવળમાં હતો, આળસમાં એને દૂધ ગાળ્યું નહીં. પણ ચેલાને એમ થયું કે ગુરુને મેં
દૂધ ગાળ્યા વિનાનું પાઈ દીધું, આ મારી ભૂલ થઈ ગઈ. ગુરુ કંઈ બોલ્યા નહીં, પણ અંતર્યામી હતા. ગુરુએ પૂછ્યું ખરું કે દૂધ ગાળેલું આપ્યું છે? છેલ્લો કે ગાળેલું છે. બોલ્યો ખોટું, પણ પછી પશ્ચાતાપ થયો. મોટા પુરુષો છે ને બહુ અંતર્યામી હોય. એના પ્રશ્ન પૂછવાનું ત્યારે જ થાય કે જ્યારે તમે કંઈક આડું અવળું કર્યું હોય ને ત્યારે પ્રશ્ન પૂછે. અને પૂછે ત્યારે લગભગ કરેલું હોય. આપણને કદાચ સ્મૃતિ ના રહી હોય તો એને યાદ કરવાનું. એક વખત તો કહેવાનું થયું જ હશે, મને ખ્યાલ નથી રહ્યો, પણ ક્યાંક થયું હશે, હું પછી વિચારીને કહીશ. અને લગભગ થયું હોય, લગભગ થયું હોય. એટલે અહીં છે ને ગુરુજી યારે વિચરણમાં બહુ પહેલાંથી લગભગ 2002માં ફરતા હતા અમે. તો એ ગુરુજીની એલર્જીની દવા, એક દવા એવી કે રાતથી પલાળવાની ને સવાર આપવાની. એને ઓછામાં ઓછા 7-8 કલાક પલાળવી પડે અને પછી આપવાની. કોઈ વૈદ્ય દવા આપી હતી. એમાં ઘણી વખત મારે જ પલાળવાની થતી. હું દવા પલાળું, પણ ઘણી વખત એવું થાય કે હું રાત્રે બેસી ગયો હોઈશ હરિભગતારે, રાત્રે 2-3 વાગે ઊભો થઉં કથા વાર્તા કરીને, પછી સ્મૃતિ આવે કે દવા રહી ગઈ, એટલે હું દવા તાત્કાલિક 3 વાગે પલાળું. હવે સવારે 6:30 તો દવા આપવાની હોય. હવે એ દવાનો કલર તો તમે રાતે 8 વાગે પલાળો, બપોરે રાત્રે 2 વાગે પલાળો, કે તાત્કાલિક 7 વાગે પલાળીને આપી દો, એનો કલર તો લીલો જ દેખાય. એટલે કલર પરથી કોઈ અનુમાન ન કરી શકે કે આને 6 કલાક પહેલાં પલાળી હતી, 3 કલાક પહેલાં પલાળી હશે, કે હમણાં જ પાણીમાં ઓગાળીને કોઈ લાવ્યું છે. એવું અનુમાન એના કલર ઉપરથી કોઈ ના કરી શકે, એના ટેસ્ટ ઉપરથી પણ ના કરી શકાય. પણ જેવું જે દિવસોએ લેટ પડ્યું હોય, જે દિવસોએ લેટ પલાળી હોય દવા આપવા જાઓ, એટલે પહેલું એ દવાને પીતા પહેલાં પૂછે ગુરુજી કે રાતથી પલાળી હતી, રાતથી પલાળી હતી. એટલે એ સમયે જો એવું કહીએ કે હું બીજી હતો ને પછી એના કારણે મોડી પલાળી, તો ગુરુજી દવા લેવાનું બંધ કરી દે કે આ સાધુઓને તકલીફ પડે છે, આપણે દવા બંધ કરી દો. દયાળુ સ્વભાવવાળા મહાપુરુષોને એવું હોય. એટલે કીધું કે ના ના, રાતથી જ પલાળી, પીધે રાખો. 6 થી 7 વખત 4 મહિનાના પ્રવાસ દરમિયાન પૂછ્યો, 6 થી 7 વખત દવા મોડી પલળેલી હતી. એક પણ વખત ટાઈમે નહોતી પલળી. એ જે દિવસોએ પૂછ્યું એ ટાઈમે જ, એ દિવસોમાં જ લેટ પલળી હોય દવા. મોટાને ક્યાંથી ખબર પડી? પછી 6 મહિના પછી કબૂલાત કરી કે આવું આ જગ્યાએ આવું થયું હતું, આ કારણથી કે તમે દવા બંધ ના કરો એટલે આવું તમને ખોટી હા પાડી હતી. હવે એનું જે પ્રાયશ્ચિત હોય આપો. પણ કહેવાનો અર્થ, ભગવાનના મહાપુરુષો, ભગવાનના સત્પુરુષો એ અંતર્યામી છે. એને બધી જ આપણી નખથી શિખા પર્યંત ખબર હોય છે. ફક્ત એ જોવા છતાં આંધળા છે, બોલવા છતાં મૂંગા છે, અને સાંભળવા છતાં બેરા છે. એક દયા છે એના જીવમાં કે આનું મારે સારું કરવું છે. નહીં તો એને આપણી બધી જ ખબર છે. આપણો આખો એક્સરે નકશો, જન્મો જન્મના નકશા આમ પેલું આમ હાથમાં આંબળું જોવે ને એમ જોઈ શકે મોટા પુરુષો. ભગવાનને ધારી રહેલા છે, ત્રિકાળા બાધિત હોય છે. આ ગુરુને પેલો ચેલો કે મેં તમને ગાળ્યા વિનાનું દૂધ પાઈ દીધું છે ગુરુ. એટલે આ ગુરુ કે તે મને ગાળ્યા વિનાનું દૂધ પાયું ને, એટલે હવે મારો દેહ નહીં રહે, દેહ પડી જશે. આ પાપ જે મેં જીવનમાં એક વખત ગાળ્યા વિનાનું દૂધ તે મને પાયું, એ પાપે કરીને હવે હું આવતા જન્મે ચક્રવર્તી રાજા થઈશ. એ ઋષિનો દેહ પડ્યો, કાશી નરેશ થયો, ચક્રવર્તી રાજા થયો. અને એની અંદર એ જ્યારે ચક્રવર્તી રાજા થયો, આ રતો બસ્યો પોતાનું આખ્યાન કહે છે. રતો કે હું કેવો હતો, ગાંડો, જે બૂમો પાડે, રડે, ઘડીક હસે. એ ગાંડાને પણ કેટલું જ્ઞાન, કોના સંબંધથી, મારે સંબંધ સમજાવો. સ્વામી કહે છે મોટાને મળે બહુ મોટપને પામે. આની મોટપ આપણી અક્કલ કયું કામ ના કરે. આ તો ચરિત્રોના ગ્રંથોમાં નંદ સંતોએ લખેલી વાત છે. શ્રીજી મહારાજના સંબંધથી એ રતાને પછી એ ચક્રવર્તી રાજા થયા ત્યારે એના રાજ્યની અંદર 2 વ્યક્તિનો ઝઘડો થયો. એક કન્યા અને સામે એક વર પક્ષ. એટલે એ જે 2 હતા એ બેને કંઈક ઝઘડો થયો.
એની અંદર આ જે રાજા થયેલો હતો એને કન્યા પક્ષ, 2 બ્રાહ્મણો હતા અને એ બ્રાહ્મણોના દીકરા દીકરી હતા, એમ એને કન્યા પક્ષનો પક્ષ લીધો રાજાએ. એટલે પેલો જે છોકરાવાળા પક્ષનો જે બ્રાહ્મણ હતો એનું નામ મકનદેવ હતું. એને રાજાને શાપ આપ્યો કે તે પક્ષપાત કર્યો છે એટલે તું બ્રહ્મ રાક્ષસ 9 મહિના પછી થઈશ, જા 9 મહિનામાં તું બ્રહ્મ રાક્ષસ થઈશ. શાપ આપ્યો. જ્યારે મકનદેવે શાપ આપ્યો આવો, ત્યારે જે છોકરી કન્યા પક્ષના જે હતા કે જેનો રાજાએ પક્ષ લીધેલો હતો, એ રાજા એ પક્ષવાળો જે વિજયદેવ નામનો બ્રાહ્મણ હતો એને રાજાને એમ કીધું કે ભલે તું બ્રહ્મ રાક્ષસ થાય પણ તને પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની પ્રાપ્તિ તારા બ્રહ્મ રાક્ષસના દેહમાં થશે. આવું એને વરદાન આપ્યું. એક બ્રાહ્મણે શાપ આપ્યો, એક બ્રાહ્મણે વરદાન આપ્યું. એ રતો કે છે હું ચક્રવર્તી રાજા હતો, 9 મહિનામાં મારો દેહ પડ્યો, 9 મહિનામાં દેહ પડ્યો, હું બ્રહ્મ રાક્ષસ થયો. બ્રહ્મ રાક્ષસ થયો અને મેં કેટલા બીજા બ્રહ્મ રાક્ષસોને મારા ચેલા બનાવ્યા, કારણ કે હતો તાકાતવાળો. જે અહીં તાકાતવાળો થાય ને ભૂત થાય તો એ તાકાતવાળો જ થાય, એ ન્યાય ટોળું એનું જમાવે. એટલે આ હતો ચક્રવર્તી રાજા, આટલી આખી પ્રજા પર શાસન કરવા વાળો હતો, એટલે ન્યાય એને બ્રહ્મ રાક્ષસો હતા ને એને પોતાના ચેલા બનાવ્યા બીજા. અને ન્યા પણ એને રાક્ષસીઓ હતી, એને પોતાની પત્નીઓ બનાવીને પોતાને રાખવા લાગ્યો ને આખું એનું ટોળું, આખી જમાત તૈયાર થઈ. અને એમાંથી પછી એક દિવસ એક વૈતાલ નામનો કોઈ બીજો રાક્ષસ હતો, એ રાક્ષસ જ્યારે આવ્યો ત્યારે આ બધા પેલા બ્રહ્મ રાક્ષસને આ બધી રાક્ષસીઓ હતી એને ખબર પડી કે આ બહુ મોટો છે, એટલે એ બધા એને મળવા ગયા. ત્યારે આ એકલો જ રહ્યો. એકલો રહ્યો ને ત્યારે એ જંગલની અંદર રહેતો અને જંગલમાંથી કોઈ પસાર થાય, ત્યાંના પશુ પક્ષી અથવા તો કોઈ માણસ પસાર થાય તો એને મારી અને એનું લોહી પીતો. એમાં ચતુર્ભુજ નામનો એક બ્રાહ્મણ હતો. એ શિવ કાંચી અને વિષ્ણુ કાંચી જતો હતો ભિક્ષા લેવા માટે શ્રાવણ મહિનામાં, કે શિવ કાંચી વિષ્ણુ કાંચીમાં શ્રદ્ધાળુ લોકો શ્રાવણ મહિનામાં જાય. મને જો ત્યાંથી ભિક્ષા મળે તો એને પોતાની બેનના લગ્ન કરાવવા હતા. એ ચતુર્ભુજ બ્રાહ્મણ જ્યારે ત્યાંથી નીકળે છે ત્યારે આ બ્રહ્મ રાક્ષસ ભૂખ્યો હતો, એને પકડ્યો. એને પકડીને કહે છે કે મારે તારો ભક્ષ કરવો છે. ત્યારે ચતુર્ભુજ બ્રાહ્મણ એને ના પાડે છે કે તું મને ના ખાઈશ, કારણ કે મારે વિષ્ણુ કાંચી ને શિવ કાંચી જઈને જે દક્ષિણા આવે એમાંથી મારે મારી બહેનોના લગ્ન કરાવવાના છે. એટલે તું મને ના ખાય તો સારું છે, અને જો તું મને મારીશ અને તું મને ખાઈશ તો તારું શરીર અજગર જેવું થઈ જશે અને તું ચાલી નહીં શકે. એને શાપ દીધો. આને ચતુર્ભુજ બ્રાહ્મણને માર્યો, એનું લોહી પીધું, ખાધું, એટલે એ ચાલી ના શક્યો. પછી અજગર જેવું એનું શરીર થઈ ગયું, પડ્યો રહ્યો. પછી એ જગ્યા ઉપર જે આવે એને ખાતો. એમાં નીલકંઠ વરની આ જે રસ્તા ઉપર આ રાક્ષસ બેઠો હતો એની છાપ એવી થઈ ગઈ હતી કે આ જંગલમાંથી કોઈ નીકળી ન શકે, રાક્ષસ એને મારી નાખે છે. એટલે ત્યાંના રાજાએ સિપાહીઓ રાખેલા હતા અને આગળ જવા નહોતા દેતા. નીલકંઠ વર્ણીને ના પાડી, તમે આગળ ના જશો, આગળ રાક્ષસ છે. ત્યારે નીલકંઠ વર્ણી એમ કે છે કે રાક્ષસ હશે તોય મારે આ રસ્તેથી જવું છે. અને નીલકંઠ વર્ણી સ્વરૂપે મહારાજ ગયા. આ અજગરની જેમ આ બ્રહ્મ રાક્ષસ પડેલો હતો, એના માથામાં જઈને મહારાજે પાટું માર્યું. એટલે એના બ્રહ્મરંધ્રમાં જ્યારે પાટું માર્યું ત્યારે એને સીધા શ્રીજી મહારાજના તેજોમય સ્વરૂપે દર્શન થયા. એને ભગવાનની પડ્યા સ્તુતિ કરી ત્યારે મહારાજે એને આશીર્વાદ આપ્યા કે તું કાઠી જ્ઞાતિની અંદર તોરી ગામની અંદર જન્મ લઈશ. આ કહે છે કે તમે મને એવું વરદાન આપો કે તમે મને ભેગો રાખશો, જ્યાં તમે ત્યાં હું. ત્યારે ભગવાને કીધું છે તથાસ્તુ, તું જ્યારે જન્મ ધરીશ ત્યારે હું તને ચોક્કસ મળીશ. આ રતો પોતાનું આખ્યાન કે મહારાજની ગાદીમાં બાજુમાં બેઠો આવી રીતે હું આ કાઠી જ્ઞાતિમાં જન્મ્યો છું અને ત્યાં જન્મીને અહીંયા આગળ આવ્યો છું. બ્રાહ્મણોના દ્રોહ કર્યા એ પાપે કરીને હું ગાંડો થયો છું. મહારાજે જ એનું જ્ઞાન ખોલેલું. હતો તો ગાંડો કોઈ દિવસ આવું ડાયું બોલે? પણ મહારાજે એનું જ્ઞાન ખોલ્યું. પછી તરત પાછો હસવા માંડ્યો, કિક્યારીઓ પાડવા માંડ્યો. એટલે જીવા ખાચર કે આ નાદાર કાઠીને હેઠો ઉતારો. પેલો રતો કે એમ કાંઈ ઉતરું એવો નથી, આ ભગવાન સ્વામિનારાયણ મારા ભાઈબંધ છે કે, અને મહારાજે કે આ મારો ભાઈબંધ છે. ત્યારે જીવા ખાચરે એ રતાને એવું કીધું કે તું જો બહુ તાકાતવાળો હોય અને ત્યાં બધી તારી બળાસોની વાતો કરી
તો સામે મહાદેવનું ડેરું છે ને આ પીપળો છે, પીપળાનું પાન જો તું તોડીને રાત્રે જઈને લે આવે તો તું ખરો. આવું જીવા ખાચરે એને વેન નાખ્યું. ત્યારે શ્રીજી મહારાજ કે રતો જશે સામે કાંઠે, ઘેલા નદીમાં પૂર આવેલું એ સમયે, સામે કાંઠે જશે. અને એ રતાને મહારાજે જ્યારે જવા માટે કીધું, તું જા સામે કાંઠેથી પીપળાનું પાન લઈ આવ અને આ મારા ગળાનો હજારી હાર છે ને આ નંદીને પહેરાવજે અને પહેરાવીને આવજે ને પૂજારીને આ પૂજાપો આપી આવજે, આ બીલીપત્ર આપી આવજે શિવજીને ચડાવવા માટે. રતો જવા તૈયાર થઈ ત્યારે જીવો કે જીવા ખાચર કે રતો તો અહીંયા આગળ કે ગામના પાદરમાંથી પીપળાને પાન લઈ આવે, કોને ખબર. મહારાજ કે તારા સાક્ષી મોકલ. અને મહારાજે સાક્ષી મોકલ્યા. અરે લક્ષ્મીરામને અને બેચર ભગતને બેને સાક્ષી તરીકે મોકલ્યા. હરિચરિત્ર ચિંતામણીમાં એવું લખ્યું છે કે પ્રાગજી દવેને મોકલ્યા, અહીંયા આગળ લખ્યું છે બેચરને ને લક્ષ્મીરામને મોકલ્યા, પણ હરિભગત કોઈ આરે ગયા છે. જ્યારે રતો ઘેલા નદીએ પહોંચ્યા ને પૂર ભરપાર ચાલ્યું જતું હતું ત્યારે રતો એ પાણીમાં સીધો પડ્યો છલાંગ મારીને. શાસ્ત્રોમાં એવું લખ્યું, ચૈતન્યાનંદ સ્વામી એવું લખ્યું છે, એ રતાને જન્મથી ભગવાનની મૂર્તિ દેખાતી. ગાંડો હતો, કિક્યારીઓ પાડતો જતો હતો. એ આખો દિવસ કિક્યારીઓ જ પાડ્યા કરે ને હસ્યા જ કરે, બે ધંધા એના. અને ત્રીજું જો બોલે તો કીર્તનનું એક પદ બોલે, એક દોહાનું બોલશે, એક ગોળીનું બોલશે, એક આરતીનું બોલશે, આવું કરે. પણ એને બૂમો પાડવાની ટેવ. એટલે રાત્રે અંધારામાં બૂમો પાડતો પાડતો જાય. ઘેલામાં પેલા લક્ષ્મીરામને બેચર બેયને તો બીક લાગે અંધારામાં, કારણ કે એ જે પીપળો સામે જે મહાદેવનો જે પીપળો હતો ને 1000 ભૂત રહેતા હતા. જીવા ખાચરે કીધું તું સાચો હોય તો 1000 ભૂત ત્યાં રહે, ત્યાંથી પીપળાનું પાન લઈ આવ. અને ત્યારે આ રતો મહારાજના બળે મહારાજની મૂર્તિને સંભાળીને ગાંડો વ્યક્તિ, જેને આખું જગત ગાંડો કહે છે અને ખરેખર ગાંડો છે, એ વ્યક્તિ ત્યાં પાણીમાં કૂદ્યો. કૂદીને સામે કાંઠે ગયો. સામે જઈને પૂજારીને જગાડ્યા, ત્યાં જઈને બીલીપત્રને પૂજાપો આપ્યો. પેલો હજારીનો હાર હતો એ નંદીને પહેરાવ્યો. અને પછી પીપળા ઉપર ચડીને પાન તોડવા જાય ને ત્યાં પેલા 1000 ભૂત પ્રગટ થયા. 1000 ભૂત પ્રગટ થયા એટલે રતાએ સીધો હાકોટો કર્યો કે તમે બધા કોણ છો? આ કે અમે ભૂત છીએ. ભૂત છો? હા. તો કેમ તમે અહીંયા આગળ રખડો છો? તો કે તું અમને અમારું કલ્યાણ થાય એવું કર, અમને વર્તમાન ધરાવ. આવે કથા છે ને એ હું કહું છું. સ્વામી જે કહે છે ને મોટાને મળે બહુ મોટપને પામે, એ આવે છે. રતાને જ્યારે રતો ગાંડો કહેવાય, પેલા લક્ષ્મીરામને બેચર આ કિનારેથી જોવે છે કે સામે 1000 કોઈ તેજની વચ્ચે, ધુમાડાઓની વચ્ચે કોક 1000 વ્યક્તિઓ ઊભા હોય એવા આમ દેખાય છે હાથ જોડીને. અને આ રતો 16 વર્ષનો છોકરો સામે ઊભો છે, આવું જોવે છે પેલા બે જણા. એ બેને તો બીક લાગે છે કે 1000 ભૂત અમને આ રતાને ખાઈ જશે. એ બેને એમ થાય છે કે પાછા ભાગી જઈએ, પણ રતાને બીક નથી લાગતી. રતો કે તમારે કલ્યાણ કરવું છે ને? ઓલા 1000 કે આ. રતો કે મારે તમને વર્તમાન ધરાવવા પડે. ઓલા કે જે વર્તમાન ધરાવો એ ધરાવો, કંઠી પહેરાવી પહેરાવો. હવે ભૂતને રતો કે કંઠી નથી લાવ્યો પણ વર્તમાન ધરાવી દઉં. હવે રતાને થયું કે 1000ને હાથમાં પાણી દેવું. આ ગાંડો હતો, એને એવું જોયેલું કે સંતો જ્યારે વર્તમાન ધરાવે ને ત્યારે હાથમાં પાણી મૂકે ને પછી કંઈ બોલાવે ને બોલાવીને પછી પાણી હેઠું મૂકાવે એટલે વર્તમાન થઈ ગયા. એટલે આને તો આટલો જ વિધિ ખબર કે પાણી છાંટે એટલે વર્તમાન ધરાવાય. એટલે રતો સીધો ગયો પાછો નદીમાં, ઘેલામાં પડ્યો. ઘેલામાં પડીને બહાર નીકળ્યો. આમાં લખ્યું કે પછી એ પીપળાના ઝાડ ઉપર ચડ્યો, પીપળાના ઓટા ઉપર ચડી ગયો. પીપળાનો ઓટો હશે એની પર ચડી ગયો. અને જે પોતિયું પહેરેલું હતું ને કાઢી નાખ્યું, દિગંબર થઈ ગયો. માએ જન્મ આપ્યો એવો થઈ ગયો. બોલો, આ વર્તમાન ધરાવે છે, કેટલી મોટપ. અને એ જે ધોતિયું પલળેલું હતું ને એ ધોતિયાને નીચોવ્યું અને પેલા 1000ને કે આ હું નીચોવું છું ને આની નીચે તમે બધા આવી જાઓ કે વારા ફરતી, એટલે તમારું કલ્યાણ. શાસ્ત્રમાં લખ્યું રતાએ નગ્ન થઈને, દિગંબર થઈને, એનું જે પલળેલું ધોતિયું હતું એ ઓલા ભૂત ઉપર નીચ્યું. એના છાંટા જે ઉડ્યા એનાથી તેજના ભડાકા થઈને તમામ ભૂતો મોક્ષને પામ્યા. બોલો, આપણી બુદ્ધિ આ પાડે?
હવે તમને એવું લાગે કે જો આમાં આપણને શંકા થાય તો એવું સમજો કે શ્રીજી મહારાજની મોટપમાં આપણને શંકા છે. આ નંદ સંતોની લખેલી વાત છે, પરમ ચૈતન્યાનંદ સ્વામી કૃત વાતો. મારે એ સમજાવવું છે, આપણને એ મગજમાં ફિટ થવું જોઈએ કે આ પુરુષોત્તમ નારાયણ કેવડા મોટા. ઓલો ગુરુ હતો, ત્યાંથી કાશીનો રાજા થયો, ત્યાંથી બ્રહ્મ રાક્ષસ થયો, બ્રહ્મ રાક્ષસમાંથી જન્મ આવ્યો, ગાંડો થયો, અને ગાંડા થયા પછી 1000 ભૂતનું કલ્યાણ આવી રીતે કરે. આની પાસે કઈ મોટપ? પુરુષોત્તમના સંબંધની મોટપ. માટે સ્વામી કહે છે પુરુષોત્તમની ઉપાસના કરીને તો જીવ અક્ષર જેવો થાય છે. ભગવાન સ્વામિનારાયણની મોટપ આપણા મગજમાં બેસે એવી નથી. આવા રતા ગાંડા જેવા તો કરોડો દ્રષ્ટાંતો ભગવાન સ્વામિનારાયણને ત્યાં છે, કરોડો. આ મહારાજના સંબંધ કરીને મોટપને પામ્યો. બોલો, ત્યાંથી પીપળાનું પાન લઈને આખી ડાળી લઈને પાછો આવ્યો, અને પેલા લક્ષ્મીરામને બેચર બેને ધમકાવતો આવે, જો ન્યા જઈને મહારાજને કહેજો કે હું ઠેક ગયો તો. પાછા આવ્યા, મહારાજે કીધું હું થયું? રતો કે મહારાજ આ તમે સિપાહીઓ મોકલ્યા હતા એને પૂછી લો જે થયું એ. અને મહારાજે પૂછ્યું, ઓલા બે જે કીધું તું એ, જે જોયું તું એ કીધું કે રતાએ આવું કર્યું, પછી ત્યાં કોઈ 1000 માણસો દેખાતા હતા, અને પછી રતાએ કંઈક કપડાં કાઢી નાખ્યા એવું અંધારામાં આછું દેખાતું હતું, પછી પાણી અને નીચોયું, કોઈક હતા તેજના ભડાકા થઈને જતા રહ્યા, આવું જોયું. મહારાજ કે 1000 ભૂતોનું કલ્યાણ કરીને અમારો રતો ગાંડો અમારો ભાઈબંધ આવ્યો. કે મહારાજ કે રતા તાર શું જોવે, તારે શું જોઈએ? ત્યારે રતો કે મહારાજ કાંઈ ના જોઈએ. ત્યારે જીવો ખાચર કે રતા માનકી ઘોડી માગી લે કે મહારાજ પાસે. મહારાજ કે મહારાજ આ આસુરી છે, કે તમારી માનકી ઘોડી માગવાનું મને કહે છે. હું કંઈ ગાંડો છું મહારાજ તમારી માનકી ઘોડી માગું? કે હતો કેવો ગાંડો, કિક્યારીઓ જ પાડે, હસે. મહારાજ હું કંઈ ગાંડો છું તો તમારી માનકી ઘોડી માગું? આ આસુરી છે કે મને આવું કહે છે. મારે કે ના તું બહુ ડાયો ભાઈ. હા, ત્યાર પાછું ઘડીક થઈ ત્યાં એક છે ને રાજબાઈનો સગો થતો હતો. રાજબાઈ જે હતા સાંખ્યોગ વર્તમાન પાડતા હતા, એનો સગો થતો હતો રતો. અને એ જે રતો હતો એ રતો એની જે મા હતી ને એની માનો મામો બુઢો દાદલ થતો હતો. એ ખતરનાક પ્રાણી હતું. સત્સંગમાં ઘણા ખતરનાક પ્રાણી હોય. જેમ પૃથ્વી પર કોબરા સાપ છે ને, એમ સત્સંગની અંદર પણ કોબરાઓ બહુ હોય થોડાક જ, પણ એવા હોય કે એનો ડંખ જો કોકને લાગી ગયો ને તેનું આત્યંતિક કલ્યાણ. જય સ્વામિનારાયણ. આ જન્મે તો ના જ થાય, આ જન્મે તો ના થાય. કદાચ એના કરોડ જન્મ બીજા ધરવાના ઊભા કરી નાખે એવું થાય. એ શ્રીજી મહારાજ વખત હતો. એક બુઢો દાદલ હતો જેને જીવા ખાચર પોતાના ડેલે બેહાડીને 100 રૂપિયા પગાર આપીને શ્રીજી મહારાજની નિંદા કરાવતો. બોલો આસિતભાઈ, એવો બુઢો દાદલ હતો. એ બુઢો દાદલ આની માનો મામો થતો હતો. એને પાછું રતાને કીધું, એ રતા મહારાજ રાજી થયા છે ને, તો મહારાજે માથે સોનેરી મોડિયું બાંધ્યું છે ને અહીંયા આગળ રેંટો સોનેરી બાંધ્યો, માગી લે માગી લે. રતો કે મૂર્ખા, મહારાજનું કાંઈ સોનેરું મોડિયું ને એ બધું મને શોભે? કે હું કાંઈ ગાંડો છું? તાર જેવો પાગલ છું તો હું મહારાજ પાસે એ માગું? મહારાજ હું માગું? મહારાજ કે તું ના માગે. મહારાજ કે જો આ મારો ભાઈબંધ છે કે સાચો. પછી મહારાજે કીધું તારે શું જોઈએ? રતો કે મહારાજ બીજું કંઈ નહીં, હવે સાંજ સવાર પ્રસાદી થોડી મળી જાય તો બહુ થઈ ગયું. પ્રસાદી આપજો ને કે તમે રાજી થયા હો તો. મહારાજ કે અત્યારે શેર ઘીન શેર સાકર આપો કે આને ખવડાવો. એટલે મહારાજે શેર ઘીન શેર સાકર આપ્યા ને બધાને સામે ઊભો ઊભો જ ખાવા માંડ્યો. પછી મહારાજને કે મહારાજ પ્રસાદીનું કરજો પાછા. કે મહારાજ કે 15 દિવસ તને પ્રસાદી, અમારો થાળ બસ. એટલે મહારાજ રોજ શું કરતા, ઠાકોરજી મહારાજ જમી લે ને એટલે એ થાળ ક્યારેક મુક્તાનંદ સ્વામીને આપે, ક્યારેક લાડુબા જીવબાને મોકલે, ક્યારેક દાદા ખાચરને મોકલે. પણ હવે તો નક્કી જ થઈ ગયું, આ તો ફિક્સ. રતો તો કે મારા થાળ લેવા કેટલા વાગે આવવાનું મારે? રતાને મહારાજ કે તારે થાળ લેવા રોજ બપોર 12 વાગે પહોંચવું. રતો કે મહારાજ પણ 12 વાગે હું આવું ને, આ તમારો ભગુજી અને આ તમારો મિયાજી બે એવા નક્કામાં છે. એ મને મહારાજ એવું કહે છે કે આ ગાંડીઓ ક્યાંથી આવ્યો, આ ગાંડીઓ ક્યાંથી આવ્યો? એ ગાંડા બહાર નીકળ. મને ધમકાવે જ મહારાજ. એને કહી દો કે મને આવવા દે. મહારાજ કે હું કહી દઉં. મહારાજે ભગુજીને બોલાયા, મિયાજીને બોલાયા, આ અમારો ભાઈબંધ છે અને 15 દિવસ સુધી આવવા દેજો. ભગુજીએ થોડી આંખ કાઢી રતા બાજુ.
રતો કે મહારાજ અત્યારે જ આંખ કાઢે છે, હજુ સમજાવી દો હરખું, મને આવા દેશે ને? મહારાજ કે આવા દેશે, કોઈ રોકે તો મને કહેજે તું. રતો કે સારું, પણ મારે મહારાજ સવાર વહેલું આવવું હોય તો 7 વાગ્યાથી આવવું હોય? મહારાજ કે 7 વાગે હું 5 વાગે આવજે, કે 15 દી તને છૂટ. સંતો વિચારે કે મહારાજ આની ઉપર આટલા બધા કેમ એ થઈ ગયા, પણ મહારાજે સંતોને કીધું, સંતો સયાજીરાવ ગાયકવાડને તમારે અહીં બોલાવવો હોય તો કેટલી તૈયારી કરવી પડે. સંતો કે મહારાજ 1 વર્ષથી તૈયારી કરીએ ને ત્યારે સયાજીરાવને 1 વાર બોલાવાય. મહારાજ કે તમારે જામનગરના જામ સાહેબને બોલાવવા હોય તો 6 મહિના તૈયારી કરવી પડે. અને મહારાજ કે કોઈ ચક્રવર્તી રાજાને બોલાવવો હોય તો ત્યારે સંતોને દાદા ખાચર કે મહારાજ એ અમારું કામ નહીં, એ તો તમારે જેવા ભગવાનો એને કાંઈ તૈયારી કરે તો થાય, બાકી અમારાથી તો 5 વર્ષેની તૈયારી ના થાય. મહારાજ કે આ ચક્રવર્તી રાજા હતો, એ તો તમને આજ ગાંડો લાગે છે, અમારા સંબંધે કરીને અમે એને ગાંડ પણ કેમ આપ્યું છે તમને ખબર નથી કેવો છે. એ તો મહારાજ કે તમને 15 દિવસ પછી પ્રસાદ એને હું જમાડીશ ને પછી તમને બતાવીશ આ કેવો છે. 1000 ભૂતના કલ્યાણ દિગંબર થઈને કરીને આવ્યો અમારા સંબંધે. મહારાજ કે મહારાજ પોતાની મોટપ કે પોતાનો કેપ કે મહારાજ કે અમારા સંબંધે દિગંબર થઈને વર્તમાન ધરાયા 1000 ભૂતને, એ 1000 ભૂતને અક્ષરધામમાં લઈ આવ્યો. આ એ છે, એટલે રોજ આવવા દેજો. ખરેખર આવી વાતો મગજમાં ઉતરવી એ વખતે આપણે હાજર બેઠા હોય ને તો એ અઘરું છે. પાછો આ આવે આને તો નક્કી થઈ ગયું ને, એટલે બ્રહ્માનંદ સ્વામીને કે પાછો કહેતા કે મહારાજ, એટલે સુરો ખાચર કે એટલે તું મૂર્ખો છે કે તારે માનકી ઘોડી માગવાની હતી મહારાજની, એને ખાલી સુરા ખાચરને રમૂજ કરવાની ટેવ ને. એટલે રતો કે મહારાજ આ મારો માહો કે મને એમ કે છે માનકી ઘોડી માગવાની, ઘરમાં ઢીંગલા જેટલી કિંમત નથી કે કાકી આગળ, રોજ કાકી એને મારે છે. આવી રીતે એને હસાયા બધાને. ત્યારે બ્રહ્માનંદ સ્વામી કે રતા સુરા બાપુ દરબાર કહેવાય, આવું આપણે ના બોલાય. મહારાજ કે રતો કે મહારાજ લો આ તમારો બ્રહ્માનંદ કે આને 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 બે 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 લીટી આમથી લખી, 2 લીટી આમથી લખી અને પોથી લખી દીધી, બધે બ્રહ્માનંદ બ્રહ્માનંદ લખ્યું, તમારું તો કાંઈ લખ્યું નથી કે. કારણ કે પેલું કીર્તનમાં છેલ્લે આવે ને બ્રહ્માનંદ, એટલે આને તો આટલી જ ખબર પડે કે બ્રહ્માનંદ આવ્યું, એટલે એ કે આ તમારો બ્રહ્માનંદ કે બધું ખેંચી ખેંચીને એની બાજુ લઈ ગયો, તમારું તો કાંઈ લખ્યું જ નથી. અને બ્રહ્માનંદથી આખી પોથી ભરી દીધી છે. આ બ્રહ્માનંદ ડાપણ કરે, મને સમજાવે છે, દરબારને ના કહેવાય. બ્રહ્માનંદ સ્વામીને લઈ પાડે. મહારાજ કે તું એક કામ કર, આ હાકરને ઘી તને મળી ગઈ, તું જા, આવે કાલ સવારથી આવજે. કે પણ મહારાજ આવી જઈશ, મને કોઈ રોક ના, કોઈ નહીં રોકે, જા હવે. આ તો ગયો નક્કી કે સવારે 5 વાગે જવું છે કે મારે તો. એટલે ઘેલાની અંદર દુબાકા લે અને ઘેલેથી જ ગાતો ગાતો આવે ને દરબારગઢમાં આવે ને. બ્રહ્માનંદ સ્વામી રોજ સવારે થોડા પ્રભાતિયાન કીર્તનો બધું એ તો શાસ્ત્રીય રાગમાં ગાય, અને આ તો બેહીને બૂમો જ પાડે. ઘડીક દોહો ગાય, ઘડીક થાળ ગાય, ઘડીક પોઢણિયું ગાય, ઘડીક પ્રભાતિયું ગાય, એક લીટી બધાની ગાવાની. અને એવા ભેંસા સુરમાં ગાય, એવું મોટેથી ગાય. ગાંડો એક તો જાતનો, ઘડીક હશે, કિક્યારીઓ કરે. સંતો જે ધ્યાન કરવા બેઠે ને, પાછા સાધુની ધર્મશાળા અક્ષર ઓડીએ મહારાજ, આ બાજુ સંતો સામે ધર્મશાળામાં રહે, એટલે સંતોને ડિસ્ટર્બ થાય. બ્રહ્માનંદ સ્વામી કે આ ગાંડા કરી દેશે અમને એવું લાગે છે 15 દીમાં. મહારાજને બપોર કે મહારાજ આ ગાંડાને તમે ના પાડો, 12 વાગે આવે થાળના ટાઈમે. મહારાજ કે કેમ? અરે મહારાજ અમને નથી કીર્તન ગવાતું, નથી ભજન થતું, નથી ધ્યાન થતું. મહારાજ કે 15 દી તો આવશે જ. રતો બ્રહ્માનંદ સ્વામી કે લો મારો અંગૂઠો લો, કે 15 દી તો આવવાનો. બ્રહ્માનંદ સ્વામી માથું ખંજવાળવા લાગ્યા. હવે આવા ગાંડા કાઢે, એને 1000 ભૂતોના કલ્યાણ કરે. બોલો, આજનો આ કોમ્પ્યુટર યુગ, આપણે બધા બુદ્ધિશાળી 21મી સદીમાં જન્મેલા આપણે બધા આત્માઓ વિચારો, આને કયો, આની પાસે કયો પ્રતાપ હતો? ગાંડો જ. અને ગાંડો હોય જ આવું કરે. બ્રહ્માનંદ સ્વામીનું માથું ચડી જાય, એ કેવો ગાંડો હોય તો વિચારો તમે. શ્રીજી મહારાજ 12 વાગે થાળ આપે ને, એ થાળ આખો લઈને કોઈ બીજા પાર્ષદો ભગુજી બધાય કે અમને થોડો પ્રસાદ આપજે. હા, પ્રસાદ કોઈ નહીં મળે. મહારાજે મને આપ્યો બધો થાળ, હું જમી જઈશ. જેટલો હોય 5 જણ જમે ને એટલું 1 જણો ખાઈ જાય. ગાંડા એવા હોય. આ ભગતે જોયો, પૂછજો, એક ગાંડો વડોદરામાં જોયો હતો ને, લો કેટલું ખાતો હતો. બોલો, એક વડોદરામાં આવડો છોકરો હતો, અડધું થોડું એવું, તે એને તમે ખવડાવો ને, જેટલું ખવડાવો એટલું ખાઈ જાય. ઉલટી કરે, ઝાડા કરે, પણ ખાયા જ કરે. તમે જેટલું આપો એટલું ખાઈ જાય. ગાંડો હોય. આ ભગતની બહુ સેવા કરી. લીમડો લઈ આવતો, અને મચ્છર કાઢે ને લીમડો લઈ આવે આ ભગત માટે. એવી સેવા બહુ કરતો. ભગત પછી લાડવા બળવા ખવડાવે, તો જેટલા ખવડાવે એટલા ખાય.
બોલો એવો હતો, પણ પાછો હેતવાળો, સાધુમાં હેતવાળો, સાધુને જોઈને રડે બધુંય. એટલે કેટલી વાર એવું થાય આપણી બુદ્ધિ એ મેં જોયો હતો ને એ છોકરો, આ રતાનું આખ્યાન જ્યારે મેં વાંચ્યું ને ત્યારે એ છોકરો મને યાદ આવ્યો. મેં કહ્યું સારું, એને ભગવાનમાં હેત, સાધુમાં હેત, એક બાજુ પર ગાંડો, એક બાજુ પર ડાયો. સાધુ માટે તમે એમ કહો કે આ અગાસી પર ચડીને કૂદી પડ, શું નામ હતું એનું? નામ તો મને ભૂલાઈ ગયું. એ અગાસી પર ચડીને કૂદી જાય તો કૂદી જાય એવો ગાંડો. રણછોડવા જોયો તો તમે? નતો જોયો ગાંડાને? પેલા નવીનભાઈ હતા ને એના સંબંધમાં હતો કંઈક, વડોદરા ગુરુકુલ રહે નવીનભાઈ ગજેરાવાળા, એના સંબંધમાં હતો. એ છોકરો ગાંડા જેવો, પણ એ પછી ધામમાં જતો રહ્યો, બહુ નાની ઉંમરે ધામમાં જતો રહ્યો, બહુ નાની ઉંમરે. પણ આશિતભાઈ ખરેખર મગજ આપણું કબૂલે ને કે આને ગાંડો કેવો કે ડાયો કેવો? ગાંડાઈ કાઢે અને ડાયો છે બરો. ભગવાનને સાધુની સેવા એવી કરે. આ રતાનું આખ્યાન મને એની યારે બહુ બેસતું આવી ગયું, કારણ કે પેલું મારું જોયેલું છે અને આનંદ સંતોને લખેલું છે, એટલે બહુ સાચી વાત છે. પછી તો 15 દિવસ સુધી મહારાજે થાળ આપ્યો. 15 દિવસ સુધી બ્રહ્માનંદ સ્વામી બધા જ થાળ વિનાના. મહારાજનો પ્રસાદ કોઈને મળે જ નહીં. આ ગાંડો વહેલો જ પહોંચી જાય. આ લોકોએ વિચારેલું થોડો પ્રસાદ આપણે કાઢ લેવો, પણ આ વહેલો જ પહોંચી ગયો હોય. અને મહારાજે બધાને કીધેલું કે એની પ્રસાદી કોઈ કાઢવી નહીં, 15 દી એને જ મળશે. 15 દી ખાધી. પછી મહારાજે એક દિવસ પૂછ્યું કે રતા, 15 દિવસ પછી હજુ તાર જે માગવું એ માગી લે, અમારે તને આપી દેવું છે, માગ કે તાર જે જોઈએ. ત્યારે રતો ગાંડો 16 વર્ષનો એક કાઠી એ શ્રીજી મહારાજને શું કે સાંભળો, મહારાજ આજ બપોરે આ કુસંગીમાંથી આ દેહનો ત્યાગ થાય એ માગું છું. કયા કુસંગી ખબર? પેલો બુઢો ધાધલ અને જીવો ખાચર, આ બે એના સંબંધમાં હતા. એટલે આ બે શ્રીજી મહારાજ વિશે એને બહુ નાખવા પ્રયત્ન કરતા. આ ગાંડો હતો પણ આમ ડાયો હતો પાછો. એટલે આ બે વાતો કરે ને સમજતો હતો. તમે વિચારો, એને પોતે એવું કીધું, હું જન્મ્યો તે દિવસથી ભગવાનની મૂર્તિને જોઉં છું. કોઈ વાર ખબર ન પડે કોની કેટલી સ્થિતિ હોય, કોણ કેવો હોય. હું જન્મ્યો તે દિવસથી. કંડારી ગામમાં એક છે, એક ભાઈ અમારે, હસમુખ નામ છે એનું, એટલો સુખ્યો જીવ છે કે ના પૂછો વાત. એટલો સુખ્યો, બોલો. એને ભગવાનમાં જો વૃત્તિ લાગી જાય તો મને એમ થાય કે ક્યાં પૂગી જાય. એટલો સુખી. એને દુઃખ નામની કોઈ વસ્તુ જ નથી એના જીવનમાં. ખાવાનું મળે તોય ભલે, કપડું મળે તોય ભલે, ના મળે તોય ભલે, બોલાવો તોય ભલે, ના બોલાવો તોય ભલે, માન આપો તોય ભલે, અપમાન કરો તોય ભલે. એને તમે ઘઉંનો લોટ લેવા મોકલો, ઘઉંનો લોટ નીચેથી દુકાનમાંથી લઈ આવ તો એ ત્યાંથી રાઈ જીરું લઈને આવે, એવો એટલું એનું મગજ ચાલુ છે, બોલો. એટલું પણ છે હાવ સુખ્યો. એને ચિઠ્ઠીમાં લખીને મોકલવું પડે, નહીં તો હું લેવા મોકલું એને હું લઈને આવે. એને ચિઠ્ઠી જ લખી, એવું કહેવાનું ચિઠ્ઠી બોલશે તું જાય, એટલે ચિઠ્ઠી આપે, ઓલો જે આપે લઈને આવી જાય. કોઈ દિવસ મંદિરમાં એમ ના થાય કે મંદિરમાં સંતો છે તેનું હું થોડુંક ખાઉં મને આપે, એવી પણ ઈચ્છા ના થાય. તમે ગમે એટલું સારું જમો, એને કોઈ ઈચ્છા જ ના થાય. એને માળા કરવા બેઠો તો માળા કર્યા કરે, ભજન કરવા બેઠો ભજન કર્યા કરે. એને કોઈ આ એક કડી ગાયા કરતો 6 કલાક સુધી એકની એક કડી ગાય, થાકે જ નહીં. આપણને થાય ખરું આને ગાંડો કેવો, ડાયો કેવો. કેટલાક પાત્રો જીવનમાં એવા જોયા છે ને કે જે આપણું મગજ જ કામ ના કરે. એમ લાગે આમાં શ્રીજી મહારાજની સત્તા કામ કરે છે. બાકી એને ગાંડો તમે સાબિત ના કરી શકો ને ડાયો પણ સાબિત ના કરી શકો, બોલો. ખોટું કાંઈ કરે નહીં અને હરખું કાંઈ કરે નહીં, એ વાત એ નક્કી. આને કેવું માગ્યું મહારાજ પાસે, મહારાજ મને આ કુસંગીમાંથી છોડાવો. શ્રીજી મહારાજ કે, મહારાજે સાધુઓ પાસે કીર્તન બોલાવા લાગ્યા. અને આગલો દિવસ શિવરાત્રિનો હતો અને બપોરે પરમહંસની ધર્મશાળામાં મહારાજને બોલાવ્યા. અને રતો બસ્યો પલાઠી વાળીને મહારાજ સામે બેઠો. 16 વર્ષનો આ ગાંડો મહારાજ સામે પલાઠી વાળીને બેઠો અને પછી ધ્યાન કર્યું મહારાજની મૂર્તિનું. એટલે બ્રહ્મરંધ્ર ફાટ્યું અને દેહ પડી ગયો. અને મહારાજે સૌની ભેળા જઈ તેના દેહનો અગ્નિ સંસ્કાર કર્યો. એના દાડાને દિવસ સાધુ અને બ્રાહ્મણ 1000 જમાડ્યા. એવું મહા મોટું ચરિત્ર કર્યું. એ જીવ ખાચર વિસ્મય પામ્યા. આ પરમ ચૈતન્યાનંદ સ્વામી કૃત ચરિત્ર 225મું છે, એ આ લખેલું છે સ્વામીએ, બોલો. જીવો ખાચર વિસ્મય પામી ગયા. ભગવાનને મળેલા કેવી મોટપને પામે. આમાં એમ લખ્યું મોટાને મળે બહુ મોટપને પામે. જેમ આ પુરુષોત્તમ નારાયણના સંબંધે કરીને આ સંબંધ થયો
પુરુષોત્તમ નારાયણનો. ભાદરામાં જો ભગતના સંબંધે, ભાદરાના રત્ના ભગત હતા અને ભગત ચાલ્યા જતા હતા રસ્તે અને કીડિયારો ઉભરાયો અને ભગતે જોયું તો ભગતને સંકલ્પ થયો કે આ બધી કીડીઓ ભગવાનના ધામને ક્યારે પામશે. વસરામભાઈ સુથાર, રત્ના ભગત નહીં, વસરામભાઈ સુથાર, કે આ બધી કીડીઓ ભગવાનના ધામને ક્યારે પામશે. ત્યાં તો ચતુર્ભુજ રૂપે કીડીઓ થઈ ગઈ ને વિમાન આવ્યા અને બધી એ કીડીઓના આત્માઓ હતા એ વૈકુંઠને પામ્યા. અને ત્યારે શ્રીજી મહારાજ સભામાં બાદરામાં બેઠેલા હતા એટલે વસરામ સુથારે જઈને વાત કરી, મહારાજ મેં આજ રસ્તામાં આવું આશ્ચર્ય જોયું, મને સંકલ્પ થયો અને તરત વિમાનો આવ્યા અને ચતુર્ભુજ રૂપ ધારણ કરીને આના આત્માઓ જતા રહ્યા અને કીડીઓના ત્યાં દેહ પડી ગયા. મહારાજ કે આજ અમે ગાદીએ બેઠા છે ને એટલે અમે સંકલ્પ કર્યો છે કે અનંત જીવોને અમારે સુખિયા કરવા છે. અમારા સંકલ્પમાં તમારો સંકલ્પ ભળ્યો એટલે એ કીડીઓના આત્માઓ વૈકુંઠને પામ્યા, કોઈ પણ કશું જ પણ કર્યા વિના. બોલો, ભગવાનના ભક્તના સંબંધે કરીને. અમદાવાદમાં દરિયાખાન વિસ્તાર છે અમદાવાદનો, ત્યાં ઘુમટ હતો ને આપણા મુક્તાનંદ સ્વામી સહિત સંતો ત્યાં રહેતા અને સંસ્કૃત પાઠશાળામાં સંસ્કૃત ભણવા માટે જતા. સંતો દિવસે પાઠશાળામાં જાય, રાત્રે ત્યાં રોકાય. હવે સંસ્કૃત ભણાવવાવાળા જે શાસ્ત્રી પંડિતો હોય ને એ લોકો 2 ટાઈમ ક્લાસ આપતા, બપોરે પણ આપે અને રાત્રે પણ પાછા વિદ્યાર્થીઓ પાઠ લેવા જાય કે જેનાથી જલ્દીથી સારી રીતે સંસ્કૃત બોલી શકે, સારી રીતે ગ્રંથો મુખપાઠ થઈ શકે. તો આ સંતો જ્યાં દરિયાખાન ઘુમ્મટમાં ઉતરેલા હતા, પેલો શાસ્ત્રી ત્યાં ભણાવે દિવસે, રાત્રે શાસ્ત્રી ત્યાં દરિયાખાનમાં સંતોને ભણાવવા પાછો સ્પેશિયલ પોતે આવે. સંતો ત્યાં રહીને ભણે. બીજે દિવસે પાઠ જ્યારે પૂછે ત્યારે સંતો આમ કડકડાટ બોલી જાય. પેલો શાસ્ત્રી વિચારે કે આ સંતો મારી પાસે રાત્રે પાઠ લેવા પાછા આવતા નથી, આને મુખપાઠ કેવી રીતે થઈ જાય છે, આને આટલું શાસ્ત્ર મોઢે કેવી રીતે થાય છે. એટલે એને સંતોને પૂછ્યું. સંતો કે તમે તો અમને પાઠ કરાવવા પંડિતજી ઠેક દરિયાખાન આવો છો રાત્રે, એટલે અમારે અહીં આવવાની જરૂર ના પડે. ઓલા શાસ્ત્રી કે હું તો પાઠ કરાવવા તમને આવતો નથી, પણ એને એવી ખબર હતી કે એ પાઠશાળામાં એક સંસ્કૃત ભણેલો પંડિત એ મરી ગયો તો ને ભૂત થયો હતો. એ ભૂત આ શાસ્ત્રીનું સ્વરૂપ લઈને સંતોને રાત્રે અભ્યાસ કરાવવા સંતો રહેતા હતા ત્યાં જતા. એટલે પેલો કે હું તમને એક વાત કહું સંતો, જો તમને બીક ના લાગે તો. નાના સંતો હતા ને એને, મુક્તાનંદ સ્વામી તો દરિયાખાન જ રહેતા. ત્યારે નાના સંતો કે તમને ભય ના લાગે તો કહું, તો કે કહો. તમને જે રાત્રે દરિયાખાન જે ભણાવવા આવતો હશે, હું તો આવતો નથી, કારણ કે મારા તો પાઠ અહીંયા જ ચાલુ હોય છે. પણ તમને જે ભણાવવા આવે છે એ આજથી આટલા વર્ષો પહેલાં સંસ્કૃતનો એક આવો પંડિત અહીંયા આગળ મૃત્યુ પામે તો એ ભૂત થયેલો છે, અહીં ઘણી વખત પાઠશાળામાં રાત્રે રખડે છે, એ મારું રૂપ લઈને તમને બનાવવા આવે છે. બોલો. અને આ બધી હકીકતો છે. ભૂત કોઈનું પણ એવા છે, એની પાસે એવું હોય છે, એ બધાનું સ્વરૂપ લઈ શકે બધું જ. શ્રીજી મહારાજે વચનાવતમાં કીધું કે ભૂત થકી દીકરાના જન્મ થાય, છોકરાનો જન્મ થાય ભૂત થકી. જ્યાં આગળ આખું સૂક્ષ્મ શરીરનું વર્ણન છે ત્યાં શ્રીજી મહારાજે કીધું છે. ત્યાં આગળ જ્યારે ઓલો શાસ્ત્રી રાત્રે ભણાવવા આવ્યો ત્યારે સંતોએ પૂછ્યું કે તમે તો કોણ છો, સાચું કહી દો. એટલે પેલાએ તરત જ કીધું કે હું ભૂત થયેલો છું, બ્રાહ્મણ છું, વિદ્વાન છું, પરંતુ મારી વાસનાના કારણે અધોગતિ થઈ છે, મારા કુકર્મોના કારણે હું અધોગતિને પામ્યો છું. મને જ્ઞાન બધું જ છે, હું સંસ્કૃતના શ્લોકો સારી રીતે ગીતા, ઉપનિષદ, ભાગવતના જાણું છું, પણ મારા કુકર્મોના કારણે મને હું ભૂતની યોનિને પામ્યો છું. મારો આમાંથી છુટકારો કરો. હું છુટકારો કરવા માટે મેં તમને વિદ્યા આપી છે. મારો છુટકારો થાય ને તમારી ઉપર મારું ઋણ થાય તો તમે મને આશીર્વાદ આપો, એટલે હું ભૂતના રૂપમાં, આ શાસ્ત્રીના રૂપમાં આવું છું ને તમને ભણાવું છું. ત્યારે સંતોએ કીધું કે તમે અમને આટલી સંસ્કૃત વિદ્યા આવીને રાત્રે મુખપાઠ કરાવી છે, તમે તમારું ચોક્કસ કલ્યાણ કરીશું. તમે વિચારો, જે સાધુને એવી ખબર નથી કે સામે બેઠેલો ભૂતના રૂપમાં આવેલો છે, ભૂત છે અને શાસ્ત્રી થયેલો, એ સાધુ એનું કલ્યાણ કરે છે. કોના સંબંધે? મહારાજના સંબંધે. એ સાધુઓ એને લઈને ગયા મુક્તાનંદ સ્વામી પાસે. સ્વામીએ પૂછ્યું બધું વૃત્તાંત અને સ્વામીએ કીધું કે તમે સાધુને થોડું સંસ્કૃત ભણાવ્યું છે અને આવા સાધુના તમને દર્શન થયા, સ્વામિનારાયણ ભગવાનનો તમને નિશ્ચય થયો,
માટે જાઓ તમારું કલ્યાણ કરું છું. સ્વામીએ પાણી છાંટ્યું અને એને બદ્રિકાશ્રમમાં નહીં, શાસ્ત્રમાં એમ લખ્યું સીધો અક્ષરધામમાં મૂક્યો, સીધો અક્ષરધામમાં. એટલે સ્વામી કહે છે કે મોટાને મળે બહુ મોટપને પામે. જો વિયાય તે લીખ આવે ને હાથની વિયાય તો બળદ જેવડું બચ્ચું આવે. આજ તો આપણને જે આ પુરુષોત્તમ નારાયણ મળ્યા છે ને આપણને જે અત્યારે જે મોટા સાધુ ગુરુજીના રૂપમાં મળેલા છે ને આપણને જે આ સત્સંગ મળ્યો છે, આની પ્રાપ્તિ આપણને કેવડી મોટી થવાની છે ને. કદાચ આપણે ધારી હશે ને, આપણી ધારણા હશે ને, એનાથી અબજોગની મોટી પ્રાપ્તિ થવાની છે. જે દિવસ આપણે જોઈશું તે દી આપણને આશ્ચર્ય લાગશે કે ઓહો, મેં તો આવું વિચાર્યું નહોતું, એવું મને ક્યાંથી, એવું ક્યાંથી. માટે સ્વામી કે બળમાં રહેવું, હિંમત રાખવી, અને આ પુરુષોત્તમ નારાયણ મળ્યા છે એને સર્વ અવતારના અવતારી સર્વોપરી જાણી, એ જ સર્વના કરતલ છે, એ જે કરશે મારું સારું જ કરશે, અને એ જે મને આપશે, મને જે મારી લાયકાત છે એનાથી અબજો ઘણું મને આપશે. આજે પણ અબજો ઘણું આપ્યું છે અને ભવિષ્યમાં પણ અબજો ઘણું આપશે. આવો એની ઉપર વિશ્વાસ, આવો એના પ્રત્યેનો ભાવ, એ સ્વામી કે જે પકડી રાખે છે તો જેવા ભગવાનને જાણે છે એવો જ એ થાય છે. હવે રતા ગાંડા જેવો મને તો આ ચરિત્ર વાંચ્યું ને મારું મગજ આ ચક્રાવે ચડ્યું. આ મને રતાનું આખ્યાન ખબર હતી, પણ આ સ્વામીની વાતમાં જે મેં આજે 1000 ભૂતોનો જે એને ઉદ્ધાર કરવાની એની ક્રિયા વાંચી છે ને, એને આજે મને મગજમાં હું એટલું બધું વિચારું છું એ બાબતે કે આ, બાકી મને રતાનું આખ્યાન ખ્યાલ હતો, પણ 1000 ભૂતોનું આવી રીતે દિગંબર થઈને કલ્યાણ કર્યું એ નહોતી ખબર. આ તો એક અચરજકારી છે. સ્વામી કહે છે ને, આ મૂર્તિ સૌથી ન્યારી અચરજકારી છે, આ મૂર્તિ સૌથી નોખી અચરજકારી છે. આ સમાની જે વાત અચરજકારી છે તે દીઠી મેં સાક્ષાત અચરજકારી છે. આ તો નંદ સંતોએ જોઈને લખેલી વાતો છે. માટે આપણા હૃદયમાંની હા પડે મહારાજની, અને આપણને મળેલો આ સત્સંગ એની મોટપ આપણને સમજાય. એટલા માટે સ્વામીએ આ વાત કરી છે. આપણને સર્વને મહારાજનું આવું બળ મળે એવી મહારાજના ગુરુજન ચરણોમાં પ્રાર્થના. 189 પ્રકરણ 1ની વાત થઈ છે. હરિ કૃષ્ણ મહારાજની જે શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. હરિ કૃષ્ણ મહારાજની